મિથુન રાશિના જાતકો પોતાની જાતને સમજવાનો અને એક નવી દિશામાં કાર્યરત કરવાનો આ સમય છે. તમારી રાશિમાં ઉચ્ચાભિલાષી ગુરુ તમારા વ્યક્તિત્વમાં અને તમારા વિચારોમાં મોટા બદલાવ કરશે. આ સમય દરમિયાન સંતાન તરફથી પ્રેમ અને સહયોગ મળશે. સંતાનની ક્રિએટિવિટી તમને દેખાશે અને જો તમે વિદ્યાર્થી છો તો તમારી ક્રિએટિવિટીમાં વધારો દેખાશે. દાંપત્ય જીવનમાં સુખમય સ્થિતિ ઉત્પન્ન થશે અને અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળશે. આ સમય તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લઈને આવે છે જે તમને પહેલા કરતાં વધારે પ્રભાવશાળી બનાવશે. જો તમે સ્વતંત્ર વ્યવસાય કરો છો, નવું સ્ટાર્ટઅપ કે ફ્રીલાન્સિંગનું કામ કરો છો તો આ સમય તમારા માટે તૈયાર રહેવાનો છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અને અલગ ઓળખ મળશે. જૂન, જુલાઈ અને નવેમ્બર, ડિસેમ્બરનો સમય તમારા માટે સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે, એટલે આ સમયનો લાભ ખાસ ઉઠાવવો જોઈએ. પ્રેમ સંબંધમાં જો તમારો વ્યવહાર ગંભીર અને શાંત હશે તો આ સમય અનુકૂળ રહેશે. વિવાહિત લોકોને દાંપત્ય જીવનમાં અને સંતાનના વિષયમાં આ સમય લાભ અપાવશે. આ સમય દરમિયાન તમારા વજનમાં વધારો થઈ શકે છે, એટલે ખાણીપીણીમાં ખાસ નિયંત્રણ રાખવું જરૂરી છે. ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરતા વિદ્યાર્થીઓ, જ્યોતિષ કે રિસર્ચ વગેરેમાં અધ્યયન કરતા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. આ રાશિ પરિવર્તનની શરૂઆતના 2 થી 3 મહિના તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પૂરતું ધ્યાન આપવું. મિથુન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીળા ફળ, હળદર, ચણાની દાળ વગેરે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. વ્યાયામ કરવો અને ખાણીપીણી ઉપર નિયંત્રણ રાખવું લાભદાયી રહેશે. જો તમારી પણ મિથુન રાશિ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.